અને હવે વાત પાક ઉપર ફરી વળ્યું પાણીની। કમોસમી વરસાદ વરસ્યો અને ઊભા પાકને ભારે નુકસાન થયું છે। સાથે જ વાત કરીશું આજે વલસાડની કે જ્યાં છેલ્લા 15 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો। અવારનવાર કમોસમી વરસાદ અને દિવસભર વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળ્યું અને આ જ કારણે વલસાડ જિલ્લાના મુખ્ય પાક કેરીના પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે। વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તારોમાં ઝડપી પવનો ફૂંકાવાની અને વાવાઝોડા જેવો માહોલ સર્જાવાની હવામાન વિભાગે વધુ આગાહી કરી છે। ત્યારે આ વિસ્તારમાં તોફાની પવન અને તોફાની વરસાદની પણ શક્યતાઓ સર્જાયેલી છે। આથી જ ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। વલસાડ જિલ્લા ખેતી અને બાગાયત વિભાગ દ્વારા પાકને બચાવવા માટે ખેડૂતોને સૂચનો કરવામાં આવી રહ્યા છે। વાવાઝોડું અને કમોસમી વરસાદનું વિઘ્ન ટળી જાય તેવી ખેડૂતો હાલ આશા રાખીને બેઠા છે। શું કહેવું છે ખેડૂતોનું, સૌથી પહેલા એ સાંભળીએ। વરસાદ અને વાવાઝોડું જે આવ્યું તેના લીધે 10% જ પાક રહી ગયો અને પવનના લીધે ડાળા તૂટ્યા અને કેરી બધી નીચે પડી ગઈ। ગવર્મેન્ટ તરફથી એ લોકો સર્વે કરી ગયા છે અને અમને કંઈક વળતર મળે તેની કંઈક અમે આશા રાખીએ છીએ। બીજું કે અત્યારે પાછું આવતીકાલથી 3 દિવસની આગાહી પાછી કરી છે એટલે અમારે ના છૂટકે કુમળી કેરી બી આપી દેવા પડે છે। એટલે આમાં વેપારી પણ ને નુકસાન જાય અને ખેડૂતને પણ નુકસાન જાય છે। વેપારી બી એનો લાભ ઉઠાવે।